ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તો મમ્મીને ગયા છે મુંબઈ, કાલે ગયા છે. તો મમ્મી થોડું ઘણું કામ કરીને ગયા હતા કે દરવાજાની સાફ કરવાનું છે અને ફ્રીજ સાફ કરવાનું છે, ગાડલા મૂકવાના છે બહાર, એ બધું સૂકવવા માટે તડકે નાખવાના હતા. તે બધું કામ કરવાનું કહીને ગયા છે. તો અત્યારે હું દરવાજાની સાફ કરું છું. એ ગાડલા બહાર નાખી દીધા છે, તપી જશે એટલે પછી હું લઈ લઈશ. દરવાજા સાફ કરી નાખીશ, પછી ફ્રીજ સાફ કરવાનું છે. પોતા મારું છું ને તારા હાથમાં કીધું દરવાજા સાફ થઈ જાય. એક દરવાજો છે પણ અહીંયા જે આ બધી કટ છે ને એમાં જે ધૂળ ફસાઈ ગઈ છે ને એવડી છે નીકળતી જ નથી. એ કાઢવાની છે, બધી એમ જ છે. જો આજે છે ને એ સાફ કરવી નહીં તો અઘરી, કેમ કે અહીંયા હરખું પોતું જાય નહીં, લાગે નહીં અને સાફ કરી જાઓ માટે એમ ઘણા હમણાં સાફ જ નથી થયું થોડાક દિવસથી, કામમાં ને કામમાં. એટલે અત્યારે સાફ કરું છું. આ દરવાજો હમણાં છે ને મસ્ત નવો જેવો થઈ જશે. આ બધું સાફ થઈ જશે ને એટલે અહીંયા બધેથી બારણુંની સાફ થઈ ગયું છે. અહીંયા બધે ચોખ્ખું થઈ ગયું છે. સાથે સાથે બારીને એ સાફ કરી નાખીશ. સામે બધી બારી છે ને એ પણ સાફ કરી નાખીશ. મમ્મીએ કીધું પણ પહેલાં ભૂલાઈ ગયું, તો પછી યાદ આવી ગયું ને તો મેં બારી સાફ કરી નાખી. આ સાઈડનું બારણું થઈ ગયું છે, બારી થઈ ગઈ છે, આ બારણું થઈ ગયું છે. શિવમવાળી રૂમ છે ને બાજુમાં, ત્યાંય બારણુંની સાફ થઈ ગઈ. હવે હોલમાં કરવાનું છે સાફ. 2, 3, 4 બારી છે, 2 બારણા છે, એટલું સાફ કરવાનું બાકી છે. હવે આટો અને 13 સાટો મેંગો શેક બનાવીશ. કાવ્યાને અહીંયા પડ્યો 13થી ને આપી દીધો છે. અને રસ કાઢ્યો છે કેરીનો અને બટાકાની શાકને રોટલી બનાવવાનું છે. હાલો બધા મેંગો શેક પીવા માટે. ફ્રીજે કેવું મસ્ત સાફ થઈ ગયું છે. બધા ખાનાને લૂછી નાખ્યા છે. ફ્રીજ થઈ ગયું છે અને ફ્રીઝર એ મસ્ત સાફ કરી નાખ્યું છે બધું. મમ્મી કીધું હતું તો કરી નાખ્યું. અહીંયા થોડું પાણીથી આ પેપ્સી મૂકી છે ને એનું આવ્યું છે એટલે એવું લાગે છે. બાકી બધું સાફ થઈ ગયું છે મસ્ત. મમ્મી આવે ને પહેલાં કામ પતાવી દીધું છે. મુંબઈ ગયા ને પહેલાં એણે પાર્સલ કંઈક ઓર્ડર દીધો હતો, આવ્યું છે. હું ખોલીને જોઉં છું કેવું આવ્યું છે અને શું છે. હાલો આપણે ખોલીએ. 1 મિનિટ. આ પાર્સલ છે, બધું કાપવાનું જ છે. શું આવ્યું હશે કોને ખબર. મેં કીધું તું પાર્સલ આવવાનું છે, લઈ લેજે. સ્ટેન્ડ ને સ્ટીક થાય ને વિડીયો એની માટે એ છે. આ તો ખાલી છે સારું. ઓહ, ઓલું બટનવાળું છે. બટન આવે આનાથી કેમેરો ઓન ઓફ કરીએ કે આમાં અહીંયા ફિટ થઈ જાય છે. આ રીતે લાંબી સ્ટીક થઈ જઈશ, પછી અહીંથી અહીંથી સ્ટેન્ડ બની જઈશ. આ રીતે સ્ટેન્ડ એ છે. સારું છે, ક્યાંક જઈએ પણ નાનું છે. અહીંયા મોબાઈલ લાગશે, અહીંયા આમાં મોબાઈલ ફિટ થાય એમ છે. જોઈએ છે નાનું એવું. સેલ્ફી કેમેરો હોય ને તો હાલે એવું છે. હા તો જો સરખું ઊભું રહીશ કે નહીં એ હું તો રહી જ જઈશ, પણ હાઈટમાં બહુ નાનું આવ્યું છે. જોઈએ હવે કેમ થાય વિડીયોમાં એમાં હાલે કે નહીં. ચેર લોક સિસ્ટમ, હા લોકવાળું છે, લોક થઈ જાય છે અહીંથી. સારું છે, જોઈએ આમાં લગાવીને પહેલાં જોઈએ કેવું છે. સ્ટેન્ડ ઉપર તો લાગી ગયું છે, પણ આ જે બટન આપ્યું શરૂ કર્યું છે મારું કંઈ થતું જ નથી શરૂ. આનાથી શરૂ નથી થતું, બંધ નથી થતું. બટન દબાવવું છું તોય કોને ખબર શું છે. કંઈક આવ્યું પણ ચાઇનીઝમાં બધું લખેલું છે. લોક છે કંઈક છે, શું છે કંઈ ખબર નથી પડતી આમાં. સાઈડ ટેપ, કવર ટેપ,
કેમેરો ઓન ક્યાંથી કરવાનો ને એ નથી ખબર પડતી. આનાથી જોઈએ, ટ્રાય કરું, કદાચ થઈ જાય તો સારું. રિમોટે હાલવા માંડ્યું છે, કનેક્ટ થઈ ગયું છે અત્યારે, પણ સ્ટેન્ડ બહુ નાનું છે. કેમ કે આપણે ફૂલ વિડીયોઝની લેવાનું હોય ને તો નથી હાલે એમ, કેમ કે સ્ટેન્ડ થોડુંક ટૂંકું છે એટલા માટે. કદાચ તો રિટર્ન કરવાનું જ થશે આને. બાકી રિમોટની તો ચાલે છે, વર્ક છે. પણ શું કામનું, સેલ્ફી માટે કે અમુક એવા વિડીયો શૂટ કરવાના હોય ને તો ચાલે એમ છે. બાકી શોર્ટ વિડીયો માટે જે આપણે ઊભા શૂટ લેવાના હોય ને એમાં આપણે ફૂલ બોડી બતાવવાનું તો નથી ચાલે એમ. ફૂલ કવરઅપ કરવાનું હોય ને, બેકગ્રાઉન્ડ ને બધું લેવું હોય ને કારે તો નથી હાલે એમ. કેમ કે એની હાઇટ બહુ ટૂંકી છે, નાની. હું બેઠી છું ને તો મારી હાઇટ કરતાંય નાનું છે, એટલે પછી નથી ચાલે એમ. કદાચ તો રિટર્ન કરી દઈશ હવે હું આને. હવે તડકે નાખ્યા હતા ને તપી ગયા છે. પોતાની લાકડી તૂટી ગઈ છે ને તે લઈને સાથે ધબધબાવાના છે, એટલે ઝાપટવાના છે આનાથી. ઝાપટીને પછી અંદર લઈ લઉં 3 ગાડલા. એક જ ગાડલો ઝાપટું ત્યાં લાકડી તૂટી ગઈ. હવે હું કરીશ, બીજી છે નહીં આવી. જોઈએ, આ એક થોડીક મોટી છે ને એનાથી ટ્રાય કરી જો, હવે થઈ જાય તો. મોટો ગાડલો અંદર આવી ગયું છે. મમ્મી આ રીતની ખોળ લીધી હતી ને તો ખોળે ચડાવી દીધી આખા ગાડલામાં. હવે આ 2 ગાડલાને બાકી છે ચડાવવાની. ગાડલાને ખોળની ચડી ગયું છે અને તૈયાર થઈ ગયું છે, મુકાઈ ગયું છે. હવે ચાદર પાથરવાની છે, ઓછાળ પાથરવાનું, સોરી ચાદર નહીં. હમણાં ઓછાળ પાથરી દઉં ને એટલે બેડ પૂરો થઈ જશે, સેટિંગ હરખું થઈ જશે. પછી કાવ્યની હું છે એટલે વાંધો નહીં આવે. અને હવે આ 2 ગાડલાને બાકી છે એટલે 2 ગાડલાને ચડાવી દઉં ખોળ. ફાઇનલી બંને ગાડલામાં ખોળ ચડી ગઈ છે. મોટામાં જેટલી વાર નથી લાગી ને એટલે આ 2માં વાર લાગી. સે ચડતી જ નહોતી. મોટામાં ફટાફટ ઘડીકમાં 5 મિનિટ નહોતી ને ત્યાં ચડી ગઈ ખોળ. અને આ 2માં જ તે બહુ વાર લાગી ચડાવતા, પણ ચડી ગઈ, થઈ ગઈ છે. હવે એક ગાડલો અંદર પાછું બેડમાં મૂકી દઈશ અને એક બહાર રહેવા દઈશ, કેમ કે રાતે મારે જોશે. હવે આમે 6:30 પોણા 7 જેવું થઈ જ ગયું છે, ઘડી ખાટું હું મૂકું એટલે એક બહાર રહેવા દઈશ ને એક સેટિંગ પાછું મૂકી દઈશ બેડની અંદર.